નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. પાટણ જિલ્લાની સંસ્કૃતિ નગરી રાધનપુરમાં આજથી આરાધનામય ચતુર્માસનો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રાચીન જિનાલયોમાં આચાર્ય ભગવંતોના આશીર્વાદ સાથે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં જૈન શ્રદ્ધાળુઓ સાથે સ્થાનિક મુસલમાન સમાજના આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુરમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં ચતુર્માસનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે ધર્મસભા, મંગલ પ્રવચન અને વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાધનપુર નગરપાલિકાના પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં જૈન યુવક ટીમ મંડળના કાર્યકરોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આગામી 4 માસ દરમિયાન રાધનપુરમાં ધાર્મિક પ્રવચનો, સ્વાધ્યાય, તપ આરાધના, સામાયિક પ્રતિક્રમણ અને ઉપવાસ સહિતના અનેક ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે, જેમાં હજારો ભાવિકો જોડાઈને ધર્મ લાભ મેળવશે. કોમી એકતાના પ્રતીક સમો આ ચતુર્માસ મહોત્સવ માત્ર ધાર્મિક આસ્થા પૂરતો મર્યાદિત ન રહેતા સમાજમાં પ્રેમ, ભાઈચારો અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.